નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે તમે ઘરે બેઠા તમારું રેશન કાર્ડ કેવી રીતે ઈ-કેવાયસી કરી શકો છો. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે અને જો તમને અમારું આ કામ ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો અને વધુને વધુ લોકો સુધી આ વિડીયો શેર કરશો, જેથી એ લોકો પણ આનો લાભ લઈ શકે અને ઘરે બેઠા પોતાનું રેશન કાર્ડ ઈ-કેવાયસી કરી શકે. તો મિત્રો, હવે તમારો વધુ કિંમતી સમય ન બગાડતા આપણે વિડીયોના માધ્યમથી જાણીશું કે ઘરે બેઠા તમારું રેશન કાર્ડ તમે કેવી રીતે ઈ-કેવાયસી કરી શકો છો. મિત્રો, સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. જો ઈ-કેવાયસી કરવામાં ન આવે તો તમારું રેશન કાર્ડ નિષ્ક્રિય પણ થઈ શકે છે અને તમને સરકારી યોજનાઓ હેઠળ મળતા રાશનના લાભો પણ બંધ થઈ શકે છે. તો મિત્રો, હવે જાણીએ કે સરકાર શા માટે ઈ-કેવાયસી કરાવવા માંગે છે, જેનાથી સરકારને શું ફાયદો થશે. લાભાર્થીઓની ઓળખમાં પારદર્શિતા લાવી કે કેવાયસી પ્રોસેસ દ્વારા રેશન કાર્ડ ધારકોની સાચી ઓળખ થવી સુનિશ્ચિત થાય છે, જેથી માત્ર યોગ્ય અને પાત્ર લોકોને જ રાશનનો લાભ મળી શકે. ડુપ્લિકેટ અને બોગસ રેશન કાર્ડ દૂર કરવા, સરકારી યોજનામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર લાગુ કરવું, જેમ કે ઈ-કેવાયસી પ્રોસેસ દ્વારા આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરી સીધો નાણાકીય સહાયનો લાભ પણ રેશન કાર્ડ મારફત આપી શકાશે. તો મિત્રો, હવે આપણે જાણીશું કે રેશન કાર્ડને ઈ-કેવાયસી ઓનલાઈન કેવી રીતે કરી શકીએ છીએ. તો ચલો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે આપણે ઘરે બેઠા કેવી રીતે ઈ-કેવાયસી કરી શકીએ. મિત્રો, ઈ-કેવાયસી કરાવવા માટે તમારા મોબાઈલની અંદર 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોવી જરૂરી છે. એ એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને આરામથી ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, તમારે ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈ માય રાશન ગુજરાત ટાઈપ કરવાનું રહેશે, જે તમે આ સ્લાઇડની અંદર જોઈ શકો છો. આ પ્રકારની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન પણ તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલની અંદર એક બીજી એપ્લિકેશન છે આધાર ફેસ આરડી. એ નામની એપ્લિકેશન પણ તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે. મિત્રો, જે બંને એપ્લિકેશનનો આઇકોન તમે આ સ્લાઇડની અંદર જોઈ શકો છો કે માય રાશન ગુજરાત જે એપ્લિકેશન છે અને આધાર ફેસ આરડી એપ્લિકેશન છે, એ કયો પ્રકારની ગૂગલ પ્લે સ્ટોર પર તમને શો થાય છે. તો મિત્રો, માય રાશન ગુજરાત એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમે જ્યારે એપ્લિકેશન ખોલવા જશો એટલે તમારી સામે આ મુજબનું મેનુ શો થશે, જ્યાં તમને ઓટીપી મોકલો લખ્યું હશે, ત્યારબાદ નવા વપરાશકર્તા લખ્યું હશે અને એની નીચે ભાષા પસંદ કરો પણ લખ્યું હશે. જો તમને મિત્રો ગુજરાતી ભાષા અનુકૂળ હોય તો તમે ગુજરાતી ભાષામાં આગળ વધી શકો છો અને જો તમને નીચેથી ભાષા પણ તમારે બદલવી હોય તો તમે નીચેથી ભાષા પણ બદલી શકો છો. મિત્રો, જો તમે આની પર અગાઉ યુઝર બનાવેલું હોય તો તમારે ત્યાં તમારો મોબાઈલ નંબર નાખી અને ઓટીપી મોકલો ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે. જો મિત્રો, આ એપ્લિકેશન પર તમે અગાઉ યુઝર નથી બનાવેલું તો તમારે નવા વપરાશકર્તા પર ક્લિક કરી દેવાનું રહેશે. નવા વપરાશકર્તા પર ક્લિક કરવાથી તમારી સામે આ મુજબનું મેનુ શો થશે, જ્યાં તમારે સૌપ્રથમ તમારું પૂરું નામ લખી દેવાનું રહેશે અને નીચે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને તમારે આગળ વધી જવાનું રહેશે. મિત્રો, અહીંયા મેં મારું એકાઉન્ટ બનાવી દીધું છે, તો અહીંયા મેં મોબાઈલ નંબર નાખી અને ઓટીપી મોકલો પર ક્લિક કરીશ એટલે મેં આગળ અહીંયા વધી જઈશ. તો અહીંયા મોબાઈલ નંબર તમારી સામે એન્ટર કરી રહ્યો છું, જે તમે સ્લાઇડની અંદર જોઈ શકો છો. ત્યારબાદ ઓટીપી મોકલો ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે, જે આધાર કાર્ડ સાથે લિંક છે. એ ઓટીપી અહીંયા એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, જે તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો. ત્યારબાદ તમારી સામે આ મુજબનું મેનુ શું થશે, અહીંયા તમારે આધાર ઈ-કેવાયસી લખ્યું ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે. આ તમામ સૂચનાઓ તમારે વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ અહીંયા ટીક માર્ક કરી અને રેશન કાર્ડના સભ્યની વિગતો મેળવો તેના પર ક્લિક કરીને તમારે આગળ વધી દેવાનું રહેશે. જે મિત્રો, અહીંયા તમે સ્લાઇડની અંદર જોઈ શકો છો કે કાર્ડની વિગતો મેળવો ત્યાં ક્લિક કરવાથી તમારી સામે આ મુજબનું મેનુ શો થશે. અહીંયા તમારે તમારા રેશન કાર્ડ નંબર અને જે કેપ્ચા કોડ નાખ્યા એ નાખી અને કાર્ડના સભ્યની વિગતો મેળવો ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાં તમારી સામે રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે બધા અહીંયા આવી જશે. તમે જેનું ઈ-કેવાયસી કરવા માંગો છો એનું નામ તમારે સિલેક્ટ કરી અને આ સભ્યમાં આધાર ઈ-કેવાયસી કરો ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે. હું સંમતિ સ્વીકારું છું ત્યાં ક્લિક કરીને ઓટીપી જનરેટ કરી દેવાનું રહેશે. એ કરવાથી અહીંયા તમારા આધાર સાથે જે લિંક છે એના પર એક ઓટીપી આવી જશે અને ઓટીપી નાખીને ઓટીપી ચકાસો ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે. ઓટીપી ચકાસો પર ક્લિક કરવાથી તમારી સામે આ મુજબનું મેનુ શો થશે અને મિત્રો, થોડી જ વારની અંદર તમારી સામે આ જે 5 સ્ટેપ પૂરા થશે એટલે કેમેરો ઓપન થઈ જશે. એ કેમેરાની અંદર તમારે તમારો જેનો ઈ-કેવાયસી કરવાનો છે એનો ફેસ જે છે એની અંદર તમારે ફોટો કેપ્ચર કરવાનો થશે, કે જ્યારે ફોટો કેપ્ચર કરો છો ત્યારે તમારે જે આંખ છે 1-2 વાર ચાલુ બંધ કરશો એટલે ઈ-કેવાયસી સફળતાપૂર્વક થઈ ગયું છે એ મુજબનું મેસેજ તમને શો થઈ જશે. આ મિત્રો, તમે ઘરે બેઠા આસાનીથી ઈ-કેવાયસી સરળતાથી કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.